આપણા માર્કેટ્સે એક એક સારો રેલી જોઈ છે અને એક નવા હાઈઝ પણ આપણે બનતા જોયા છે અને હવે મે બી આપણે યુઝ ટુ થઈ ગયા છે કે નવા હાઈઝ થોડા થોડા દિવસે બનતા જ રહેવા જોઈએ, વિચ ઇઝ ગુડ. પણ અત્યારે આપણે જે ગ્લોબલ સંકેતો મળી રહ્યા છે એના લીધે આપણે એક મિક્સ રિએક્શન પણ માર્કેટનું જોવા મળી રહ્યું છે. કઈ રીતે તમે માર્કેટના હવે જોઈ રહ્યા છો, કઈ રીતે રીડ કરી રહ્યા છો? Yeah, good afternoon. Overall આપણે જોઈએ તો ઇન્ડિયન માર્કેટ્સ હેવ બીન મોર રિઝિલિયન્ટ. આપણે જોઈએ તો આખા કેલેન્ડર વર્ષમાં ભારતીય બજારો જે છે ત્યાં ખાસો એવો આપણે જોઈએ તો સ્ટ્રેન્થ જોવા મળી કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ. આપણે ગ્રોથના એંગલથી પણ જોઈએ તો જે ફોરકાસ્ટ છે અક્રોસ ગ્લોબલ ઇકોનોમીઝ કેલેન્ડર યર 23 માટે, તો ઇન્ડિયન ઇકોનોમીનું જે ફોરકાસ્ટ જે છે એ રિલેટિવલી ભલે ઉપરના લેવલથી ઘટ્યું છે, પણ આજે પણ એવી કોઈ ઇકોનોમી કે જ્યાં ઇન્ફ્લેશન રિલેટિવલી કંટ્રોલમાં આવી રહ્યું છે, બીજી બાજુ ગ્રોથ જે છે 6% કરતા વધારે રહેવાનું એક અનુમાન છે, અને એવા સિનારીઓમાં કે જ્યાં એક વૈશ્વિક મંદીની વાત ચાલી રહી છે, યુરોપ ઓલરેડી ટ્રબલમાં છે, અમેરિકામાં રિસેશનના ઘણા બધા રિસેશનની ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, તો એવા સિનારીઓમાં ઇમર્જિંગ માર્કેટ્સમાં પણ ઇન્ડિયન માર્કેટ્સ આર ઇન અ વેરી સ્વીટ સ્પોટ. હેવિંગ સેડ ધેટ કે આપણે કન્ટિન્યુઅસ જે નવું હાઈ બનાવ્યો છે તો ત્યાંથી કદાચ શોર્ટ ટર્મમાં થોડી ઘણી વીકનેસ બજાર પર હોઈ શકે, બીકોઝ વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ બીકોઝ ઓફ ગ્લોબલ ઇમ્પેક્ટ અને વૈશ્વિક રિસેશનની જે ચર્ચાઓ છે એના લીધે. પણ ઓવરઓલ જોઈએ કે એક કોમોડિટી પ્રાઇસીસના જે ભાવ ઘટ્યા છે, ખાસ કરીને ક્રૂડના પ્રાઇસીસ જે છે વર્ષના ઓલમોસ્ટ સૌથી લોએસ્ટ લેવલની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જે 6 મહિના પહેલા સૌથી મોટો એક કન્સર્ન બની રહ્યો હતો. તો એક બધા સિનારીઓ એવું દર્શાવી રહ્યા છે કે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ઇન્ડિયન માર્કેટ્સ આર ઇન અ વેરી સ્વીટ સ્પોટ. ઓફકોર્સ આપણે સ્વીટ સ્પોટમાં ઓલવેઝ રહ્યા છીએ ને આપણે અટ્રેક્ટ પણ કરી રહ્યા છીએ ઓવરસીઝ ઇન્વેસ્ટર્સને પણ. તમને લાગે છે કે ઓવરસીઝ ઇન્વેસ્ટર્સને જો અટ્રેક્ટ કરવા હોય તો હજી પણ વેલ્યુએશન અટ્રેક્ટિવ બનાવવા પડશે? જે રીતે બીજા એશિયન માર્કેટ્સ છે એઝ કમ્પેર ટુ ઇન્ડિયન માર્કેટ્સ થોડા સસ્તા છે, તો આપણે શું હજી અટ્રેક્ટિવનેસ વધારવાની જરૂર છે? શા માટે એ લોકો આપણા માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવા માંગશે? ઇન ધ શોર્ટ ટર્મ યસ, કે જે હિસાબે ચાઇનીઝ માર્કેટ ઓપન અપ થયું છે એન્ડ ઇમર્જિંગ માર્કેટ્સમાં ચાઇના વિઝાવી ઇન્ડિયા જોઈશું તો ચાઇનીઝ માર્કેટ સસ્તા લાગશે. બટ વન્સ યુ લુક એટ ઓથેન્ટિસિટી ઓફ ડેટા એન્ડ સસ્ટેનેબિલિટી ઓફ ડેટા પોઈન્ટ્સ, કે આગળ જતા જ્યાં સસ્ટેનેબિલિટી રહેશે, so that way Indian markets have been expensive, so that is the only concern. But the fact remains કે જેમ સેક્ટર વાઇઝ ઘણા બધા સેક્ટર્સ એક્સપેન્સિવ રહ્યા છે બટ કન્ટિન્યુઅસલી ફ્લો ત્યાં જ આવે છે, તો ભલે ને શોર્ટ ટર્મ હિકઅપ્સ હોય બટ અલ્ટિમેટલી મની વિલ ફ્લો વેર ધ ગ્રોથ ઇઝ ધેર. મની વિલ ગો વેર ગ્રોથ ઇઝ ધેર. પણ હવે આપણે જે યુએસ તરફથી આપણે જે રિસેશનની વાતો સાંભળી રહ્યા છે અને મે બી સેકન્ડ હાફ ઓફ ધ નેક્સ્ટ યરમાં આપણે રિસેશન ત્યાં સેટ થતા જોઈ શકીએ છીએ, અને એ પણ એક શેલો રિસેશન હશે એ પણ આપણે જાણીએ છીએ, જે રીતે આપણે વાંચી રહ્યા છીએ અને જેપી સાંભળી રહ્યા છીએ એ પ્રમાણે મે બી એ કન્ટિન્યુ થશે ટુવર્ડ્સ 24 એઝ વેલ. પણ બીજી બાજુ આપણે જોઈએ તો ચાઇના હવે ઓપન અપ થઈ રહ્યું છે અને વિધિન 6 મંથ્સ આપણે જોઈશું કે એ લોકો મે બી જો સિચ્યુએશન સારી રહે છે તો એક બાઉન્સ બેક કરશે. તમને લાગે છે કે જે ગ્રોથની ટ્રેજેક્ટરી છે, ગ્લોબલ ગ્રોથની જે ટ્રેજેક્ટરી છે, એમાં કોઈ બહુ મોટું હેમ્પરનેસ ન દેખાવું જોઈએ, અને એમાં ઇન્ડિયાનો રોલ, ભારતનો રોલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો જો ચાઇના બાઉન્સ બેક કરે છે? The base of China is too high for a bounce back. અને બીજી વસ્તુ, ચાઇનાથી કોઈક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શિફ્ટ થઈ રહી છે કે કોઈક થઈ રહ્યું છે, તો ઇન્ડિયાનો બેસ આટલો નાનો છે કે આ નાના બેસ ઉપર એક ગ્રોથ બહુ મોટો દેખાશે. બીજી બાજુ આપણે ઓવરઓલ જે સ્કીમ્સ પણ જોઈએ, વેધર ઇટ ઇઝ PLI સ્કીમ, ફોકસ ઓન મેન્યુફેક્ચરિંગ, કેપેક્સ સાયકલ પિકઅપ, અને બેન્કિંગ સેક્ટર ખાસ કરીને કે જ્યાં ક્રેડિટ ગ્રોથ તો બહુ સારી થઈ જ રહી છે, પણ બીજી બાજુ જે વર્ષનો કન્સર્ન હતો NPS નો, તે પણ હવે રિઝોલ્વ થઈ રહ્યો છે. તો એ જોતા ઓવરઓલ આપણે એક બેન્કિંગ સેક્ટર ઇકોનોમીનું ડાયરેક્શન દર્શાવી રહી છે કે ક્રેડિટ ગ્રોથ જો બહુ સ્ટ્રોંગ છે તો ઇકોનોમી બહુ સારી શેપમાં છે. બીજી બાજુ NPA ના કન્સર્ન્સ રહ્યા નથી, તો એ પણ દર્શાવી રહી છે કે હવે કોઈ પાસ્ટ બેગેજ નથી.
તો ઓવરઓલ ડાયરેક્શન વાઇઝ ભલે ચાઇના ઓપન અપ થાય તો એના લીધે ઇનફેક્ટ ઇન્ડિયન મેટલ સેક્ટરમાં મેટલના ભાવો થોડા વધશે અને મેટલ સેક્ટરમાં આપણે જે અત્યારે રેલી જોઈ રહ્યા છે દેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ ફેક્ટ કે ચાઇના હેઝ ઓપન્ડ અપ માર્કેટ્સ અને ઘણા ખરા ચાઇનીઝ કોમોડિટીના જે પ્રાઇસીસ છે જે ગ્લોબલ પ્રાઇસીસ છે એલએમઈ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે ત્યાંથી એક રાહત આવી રહી છે. બટ ઇફ ધ ક્વેશ્ચન ઇઝ કે આ જે ફ્લોઝ જે ઇન્ડિયામાં એફઆઈઝના આવી રહ્યા હતા તે બહુ લોંગ ટર્મ માટે કે બહુ મોટો ફ્લો ચાઇના તરફ ડ્રિફ્ટ થઈ જશે તો એવી સંભાવના લાગતી નથી. એક વર્ષ પહેલા આજથી એક્ઝેક્ટ એક વર્ષ પહેલા પણ ડિસેમ્બરમાં એવો સિનારીઓ હતો કે એફઆઈએસ ફાઉન્ડ ચાઇના મચ મોર ચીપર એન્ડ મચ મોર બેટર દેન ઇન્ડિયા. એ ત્યાં ફ્લોઝ ગયેલા અને પછી ત્યાં જોયું તો ત્યાંથી પણ ચાઇનીઝ માર્કેટમાં કરેક્શન આવ્યું. But Indian markets have done relatively very well. So despite being expensive, Indian markets have been more resilient, more consistent, and the data is more credible. This is a very important point कि India નો જે data જે છે તે બહુ જ credible છે, whereas other countries' data may not be as credible as this country's. અને આપણે સ્ટેટમેન્ટ આવતા પણ જોયું છે કે જે ડેટા છે એનાથી પણ આપણી ભારતની સિચ્યુએશન મચ મોર બેટર છે. ઇકોનોમી વાઇઝ વી આર ડુઈંગ મચ મોર બેટર. પણ વિશાલજી, જે આપણે સિનારીઓ ડોમેસ્ટિકલી જોઈ રહ્યા છીએ, જે ડિમાન્ડનો સિનારીઓ છે, ઓફકોર્સ અર્બન એરિયાઝમાં તો ડિમાન્ડ સારી છે, જે રીતે ટ્રાવેલ જુઓ કે ખર્ચો જોઈએ કે આપણે બધા ફેસ્ટિવલ્સ બી સરસ રીતે કર્યા અને આપણા જે રિઝલ્ટ્સ આવ્યા છે સેકન્ડ ક્વાર્ટરના એ પણ એક રોબસ્ટ આવ્યા છે. પણ રૂરલમાંથી હજી પણ એટલી ડિમાન્ડ નથી. તમે શું લાગે છે કે હમણાં જે ઇન્ફ્લેશનમાં જે આ વખતના નવેમ્બરના જે ડેટાઝ આવ્યા છે એમાં આપણે જોઈ રહ્યા છે કે એક થોડું કૂલ ડાઉન ઇફેક્ટ જોઈ રહ્યા છે. ત્યાંથી ડિમાન્ડ આવવી ઘણી જરૂરી છે એક પુશ આપવા માટે? For the last 6 months, urban markets, yes, you're perfectly right. Urban markets બહુ સારા રહ્યા છે compared to rural markets. આપણે આજે પણ ચર્ચાઓ કરીએ તો એરપોર્ટ્સ ઉપર જે પેસેન્જર્સ પર ડે ટ્રાવેલ કરી રહ્યા છે તે વન ઓફ ધ હાઈએસ્ટ ફિગર્સ છે. દેટ્સ વાય યુ આર સીઈંગ હ્યુજ ક્યુઝ એટ ધ એરપોર્ટ. આપણે આજે પણ જોઈએ તો પેસેન્જર વ્હીકલ્સમાં યુ કેન સે ઇટ ઇઝ ડ્યુ ટુ ચિપ શોર્ટેજ, બટ ઓવરઓલ ઓન ગ્રાઉન્ડ લેવલ ડિમાન્ડ પણ પેસેન્જર વ્હીકલ્સ કાર્સમાં બહુ સારી આવી રહી છે. But last 6 મહિનામાં rural markets were weaker, but the kind of monsoon that we had. Secondly, rural markets માં જે inflation નો impact હતો, because after Russia-Ukraine war, what has happened is કે ક્રૂડ ઓઇલ થી લઈ મેટલ સુધી બધી વસ્તુઓના ભાવ બહુ જ વધી ગયેલા. તો રૂરલ માર્કેટ જે વસ્તુ બનાવીને એક્સપોર્ટ કરી રહેલું કે રૂરલ માર્કેટ જે પ્રોડ્યુસ કરતું હતું તેના ભાવ એટલા બધા નહોતા વધ્યા, પણ રૂરલ માર્કેટ જે કન્ઝ્યુમ કરી રહેલું રાઈટ ફ્રોમ ડીઝલ, પેટ્રોલ ઓર મેટલ કોમોડિટીઝ એના ભાવ વધી ગયેલા. તો ઓવરઓલ હાઉસહોલ્ડ ઇન્કમ પર બહુ પ્રેશર આવી ગયેલું. હવે એ પ્રેશર ધીરે ધીરે ઇઝઅપ થાય છે. કમેન્ટ્રીઝ ઓફ એફએમસીજી કંપનીઝ આર ટર્નિંગ પોઝિટિવ. Q2 ના જે કોન્ફરન્સ કોલ હતા એમાં કોઈ મેનેજમેન્ટ ડિમાન્ડ ઉપર બહુ મોટો ક્વેશ્ચન માર્ક નથી રાખી રહેલી. ઇનફેક્ટ એ કહી રહી છે કે યુઝ્યુઅલી કન્ઝમ્પશન સાઇડમાં કે કોમોડિટીનો જે વર્સ્ટ પાર્ટ હતો તે હવે પાછળ રહી ગયો છે. Q3, Q4 જે કહીએ આપણે કે H2 FY23 નો ત્યાં માર્જિન એક્સપાન્શનની ઓવરઓલ વાત ચાલી રહી છે. તો ઓવરઓલ રૂરલ માર્કેટ્સમાંથી ધીમે ધીમે પોઝિટિવ ન્યૂઝ હવે અહીંથી આવવાના ચાલુ થવા જોઈએ. ઓકે, એબ્સોલ્યુટલી. તો સાથે હવે જ્યારે આપણે મેક્રો એન્વાયરમેન્ટ સમજી લીધું છે તો તમને શું લાગે છે કે વિશાલજી હવે કઈ રીતનું આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રાખવાની હશે નવા વર્ષ માટે? આપણે આ વર્ષનું જો એક સમરાઇઝ કરીએ તો જે સેક્ટર વાઇઝ આપણે પરફોર્મન્સ જોઈએ તો કયા સેક્ટરે એક સારું પરફોર્મન્સ આપ્યું છે અને આગળ જતાં આ સેક્ટર રેલી કરશે કે આપણે બીજામાં તમે એવેન્યુઝ જોઈ રહ્યા છો? 2-2.5 વર્ષ પહેલા આપણને એવું લાગતું હતું કે એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ ગેટ ડિજિટાઇઝ, ફોકસ ઓન ડિજિટાઇઝેશન, ફોકસ ઓન આઈટી, ફોકસ ઓન ઇન્ટરનેટ હેઝ બીન મચ હાયર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એવા બધા ટર્મ્સ હતા. એના લીધે આપણે જોયું કે આઈટી કંપનીઝના જે શેર પ્રાઇસીસ છે ઓબ્વિયસલી અર્નિંગ્સ બહુ સારા આવ્યા. તો જેમ શેર પ્રાઇસીસ રિએક્ટ કર્યા અને મલ્ટિપલ રિટર્ન છેલ્લા 2-2.5 વર્ષમાં નિવેશકોના બન્યા, તો એવું જ રિટર્ન નેક્સ્ટ યર માટે બેન્કિંગ સેક્ટરમાંથી આવવું જોઈએ. આપણે ઓલરેડી બેન્કિંગમાં ઘણી ખરી રહેલી ઘણા બધા સ્ટોક્સમાં નામોમાં જોઈ લીધી. ઘણા બધા એનબીએફસીસ હતા કે જે ઇન્વેસ્ટર્સે વર્ષોથી આવા પ્રાઇસીસ નહોતો જોયો તે હવે આવવા માંડ્યા છે. ક્રેડિટ ગ્રોથ ઇઝ ગુડ. એનપીએ વર્સ્ટ સિનારીઓ ઓફ એનપીએ ઇઝ બિહાઇન્ડ અસ. કેપેક્સ સાયકલ ઇઝ પિકિંગ અપ. દો પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ અત્યારે જોઈએ એવો આવ્યો નથી, બટ વેધર ઇટ ઇઝ રેલવેઝ, વેધર ઇટ ઇઝ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, પીએલઆઈ સ્કીમ, ઓવરઓલ જે પિકઅપ ગ્રાઉન્ડ ઉપર રહી રહ્યું છે. અને સાથે સાથે
હાઉસિંગ માર્કેટ, જે રિયલ એસ્ટેટ માર્કેટ છે, તે પણ હવે સારા શેપમાં છે. 2 વર્ષ થઈ ગયા છે, ઇટ ઇઝ ઇન ગુડ શેપ. અને યુઝ્યુઅલી રિયલ એસ્ટેટની અપ સાયકલ 7-8 વર્ષની હોય છે, ફોલોડ બાય ડાઉન સાયકલ ઓફ ધી સેમ પીરિયડ. તો ઓવરઓલ ઇકોનોમીના બધા પાસા જોઈએ તો banks and financial services has done well in the last 6 months and is expected to do well over the next coming year. Metals can do well because of opening up of China. Select autos and auto anchs can continue. And this is the way overall we look for the broader markets and themes for calendar year 23. વિજયજી, ઓફકોર્સ આપણે બેન્કિંગ સેક્ટરે એક ખાસી એવી રેલી બતાવી છે અને એમાં પણ જો આપણે પબ્લિક સેક્ટર બેન્ક્સની વાત કરીએ તો એમાં આપણે ઘણા વખત પછી આવી રેલી જોઈ છે. જે પબ્લિક સેક્ટર બેન્ક્સમાં જે કોન્સોલિડેશન થઈ રહ્યું છે અને હજી પણ આગળ જતા આપણને વધારે જોવા મળશે, એની એક પોઝિટિવ અસર તમે આગળ જતાં પણ જોઈ રહ્યા છો, જેથી આ જે સ્ટ્રક્ચરલ બેઝ જે આપણો બની રહ્યો છે PSU બેન્ક્સની હું ખાસ વાત કરી રહી છું, એના લીધે આપણે હજી પણ આ રેલી ઇલોંગેટેડ લાગશે કે આ એક ફેઝ હતો અને હવે ત્યાંથી આપણે એક સાઇડવેઝ મૂવમેન્ટ પણ જોઈ શકીએ છીએ? I think this rally will sustain for some more time. અને કોઈ કન્સોલિડેશન થશે તો that would be short lived. થર્ડ પોઈન્ટ ઇઝ ધેટ આપણે જોયું તો જેમ યસ બેંક પ્રોબ્લેમમાં આવેલું એન્ડ ગવર્મેન્ટ કેમ ઇન્ટરવેન્ડ helped Yes Bank, and now we see Yes Bank generating return for shareholders, which was not at all expected. Obviously, Yes Bank is not a recommendation from my side. Similarly, the weaker banks either have got consolidated or they are being put on the block. So once એક કોઈ PSU bank કે જેમાં NPA ના concern બહુ હોય, and if that is put on the block અને એમાં કોઈ foreign entity stake acquire કરે or કરશે, the re-rating for the sector would be very much enormous. So banking ની rally overall હજી પણ યથાવત રહેશે. તમે જે રી-રેટિંગની વાત કરી, ઓફકોર્સ બેન્કિંગ સેક્ટરની આપણે વાત કરી, પણ બીજા કોઈ એવા તમે સેક્ટર્સ જોઈ રહ્યા છો કે જ્યાં તમે જોઈ રહ્યા છો કે રી-રેટિંગ થતું આપણને જોવા મળી શકે? બેન્કિંગ ક્ષેત્ર આપણે એક જ લઈએ છીએ, બટ વેન યુ લુક એટ BFSI, the sector as whole, I am referring to that. Example, this was from a lending perspective. But આપણે જોયું કે LIC, ઉદાહરણ તરીકે LIC નો IPO has disappointed in the initial part in the last 6-8 months. Then you, apart from lenders, one can also look at savers in the economy, entities which mobilize savings. It can be life insurance companies, it can be PSU life insurance companies for that matter, it can be to some extent asset management companies for that matter, because આ એક global trend છે કે 5 કે 10 વર્ષ જે છે એક વખત banking sector કે lenders tend to generate wealth for shareholders, then gradually the savers, which are like life insurance, general insurance companies, asset management companies, as an economy progresses, a sector fund tend to generate good amount of wealth for investors, but obviously over a long period of time. ઓટો સેક્ટર, આમાં આપણે એક ચર્ચા કરી લેવી જોઈએ, કારણ કે આપણને અહીંયાથી પણ એક મિક્સ નંબર્સ મળી રહ્યા છે. જે રીતે જે કોન્સન્ટ્રેટેડ હશે ઓવરસીઝ માર્કેટમાં, એઝ ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ટાટા મોટર્સ, હવે ઓવરસીઝ ડોમેસ્ટિક આપણે બધું જોઈ રહ્યા છે, તો ડોમેસ્ટિકમાં મે બી સારું પરફોર્મન્સ છે, પણ અહીંયા એક થોડી મે બી ચિપ શોર્ટેજ કે એવું હોય, જો કે પાસ્ટમાં જેટલું હતું એટલી શોર્ટેજ નથી. પણ જો UK માર્કેટ જોઈએ તો ત્યાં ઓફકોર્સ એક સારો એમને એક ડેન્ટ પડી રહ્યો છે. ઓટો સેક્ટર એઝ અ હોલ અને જે લોકોનું કોન્સન્ટ્રેશન ઓવરસીઝ માર્કેટમાં હોય એવા ઓટો સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ઓટો એન્સેલરી એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? See, first of all, Tata Motors is a group company, so I would refrain from commenting on it and any stock specific. That was just for an example. Okay, no problem. But एक वस्तु છે કે when one looks at auto sector, one has to be very choosy and very selective. First of all, there is a transformational shift કે auto sector માં થઈ રહ્યું છે કે EV આવશે, શું થવાનું છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે when one chooses an auto company, what would be the impact of EV, and similarly auto ancillary, what would happen to with EV change that is going to happen. આજની તારીખમાં ઓવરઓલ MHCV ની સાયકલ આપણે જોઈએ તો જે 2 મહિના પહેલા રોબસ્ટ હતી તે રિલેટિવલી આજે સ્ટેબલ છે. એટલી રોબસ્ટ નથી જે 2 મહિના પહેલા હતી, પણ રિલેટિવલી સ્ટેબલ છે અને એ સાયકલ હજી કન્ટિન્યુ રહેશે કે જે હિસાબે 1.5 વર્ષ પછી ઇકોનોમીમાં ઇલેક્શન્સ છે તો ઘણા બધા પ્રોજેક્ટ્સ કમ્પ્લીશન માટે આવશે.
ઘણા ખરા જે ઓવરઓલ હાઈવે પ્રોજેક્ટ્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે તો અને બેઝ બહુ નાનો છે તો MHCV સાયકલ ઇઝ એક્સપેક્ટેડ ટુ ડુ વેલ, નો ડિપેન્ડન્સ ઓન ઓવરસીઝ જ્યોગ્રાફી, પ્યોર ડોમેસ્ટિક ઇન્ડિયા સ્ટોરી, so that is expected to do well. Then we discuss the passenger vehicle story. So passenger vehicle also the demand and waiting list period is relatively longer, commodity prices have eased અને SUV models ધીમે ધીમે પિકઅપ લઈ રહ્યા છે, so that continues to be an interesting play. ટુ વ્હીલર જે જોઈએ એ રૂરલ વીકનેસના લીધે હેઝ બીન અંડર પરફોર્મિંગ અને અત્યાર સુધી પણ કોઈ મેજર ઇમ્પ્રુવમેન્ટ કે મેજર ગ્રાઉન્ડ ચેનલ ચેકમાં મોટો ઉછાળો દેખાય નથી. ઇન્વેસ્ટર શુડ બી વેરી cautious on this particular sector on two wheelers. Then we talk of auto ancillary companies. My suggestion would be to look at segments like tires, whether it is India specific play or whether like global play. એક તો નેચરલ રબરથી લઈ ક્રૂડના પ્રાઇસીસમાં ખાસો એવો ઘટાડો થયો છે. સેકન્ડ થિંગ, tire as an auto ancillary does not get negatively impacted with the EV segment coming in any of this segment. થર્ડ, ટાયર્સમાં ઇન જનરલ રિપ્લેસમેન્ટ ડિમાન્ડ જે છે એ 70% હોય છે અને OEM ની ડિમાન્ડ 30%, તો ઓવરઓલ જલ્દી સ્લો ડાઉન આવતો નથી. And that is the way I would like to look at this particular scenario. So that was an example. So one has to be very choosy and very selective when one looks at auto sector because of transformational changes. ઓકે, સો યુ હેવ ટુ ચૂઝ રાઇટ કે કઈ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ને મે બી વિશાલજી અત્યારે એવી જ એક ઓપોર્ચ્યુનિટી કે એવી જ એક ટાઈમ બની રહ્યો છે કે યુ હેવ ટુ રિયલી ચૂઝ એન્ડ પિક યોર સ્ટોક્સ અને ઇન્વેસ્ટ કરવાનું રહેશે. અને એમાં ઘણી બધી આપણે મેક્રો અને માઇક્રો એક એનાલિસિસ કરવાની પણ જરૂર પડશે. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ પોઈન્ટ ઓફ ટાઈમ પર બની રહ્યો છે. પણ વિશાલજી, ઓન ધેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.